કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નમસ્કાર. વિજય એસ્ટ્રોની અંદર આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજનો મુખ્ય વિષય છે વૈધૃતિ યોગ. શાસ્ત્રકાર એવું કહે છે કે બે યોગો સૌથી વધારે મહત્વના છે, એક વ્યતિપાત યોગ અને એક વૈધૃતિ યોગ. કદાચ આપના આ અધિક મહિના નિમિત્તે આપ જે પુણ્ય કાર્ય કરી રહ્યા છો એની અંદર વ્યતિપાત યોગની અંદર આપનું કાર્ય રહી ગયું છે, તો હવેના સમયની અંદર એ વૈધૃતિ નામનો યોગ આવી રહ્યો છે. વ્યતિપાત યોગની અંદર જે કંઈ પુણ્ય કર્મ કરવામાં આવે એનું અનંત ગણું પુણ્ય હોય, એવી જ રીતના વૈધૃતિ યોગની અંદર પણ જે કંઈ પુણ્ય કર્મ છે એ કરવામાં આવે એનું અનંત ગણું પુણ્ય છે એ આપણને પ્રાપ્ત થતું હોય છે. એ વૈધૃતિ યોગ આ મહિનાની 6 તારીખ અને શનિવાર એ સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે અને રવિવારે સવારે 10 વાગ્યા સુધી આ વૈધૃતિ યોગ છે એ રહેશે. એટલે જો આપ અધિકા મહિનાની અંદર સ્નાન, દાન, જપ, તપ, પુણ્ય અર્જિત કરવાનું આપણે બાકી રહી ગયું છે, તો આ સમય છે 6 તારીખથી 7 તારીખ સુધી અવશ્ય કરી લેવું. અધિક મહિનાની અંદર એવું કહેવાય કે જે કંઈ પુણ્ય કર્મ કરવામાં આવે એનું અનંત ગણું પુણ્ય છે એ આપણને પ્રાપ્ત થતું હોય છે. પંચાંગ કર્મ આની પહેલા વ્યતિપાત નામના યોગના વિડીયોની અંદર પણ આપેલું છે કે શેનું દાન કરવું. દાન કરવાની અંદર સોનું છે, ચાંદી છે, ધાન્ય છે, ઘી છે, કાંસાના વાસણો છે વગેરે અલગ અલગ વસ્તુઓ છે દાનની અંદર બતાવવામાં આવેલી છે. જે કંઈ થઈ શકે તે 6 તારીખ સવારે 10 વાગ્યાથી અને 7 તારીખ સવારે 10 વાગ્યા સુધીની અંદર એ દાન છે એ વૈધૃતિ નામના યોગનું દાન કરવાનું છે. અવશ્ય આ સમય છે એ આપની પાસે છે, આ સમય ચૂકાઈ ન જાય એનું અવશ્ય છે એ ધ્યાન રાખશો. અસ્તુ.